જય માતાજી બધા મિત્રોને રામ રામ। તો મિત્રો કેમ છો? મજામાં? તો મિત્રો ઘણા ટાઈમ પાછળ આપણો વિડીયો આજે આવ્યો, તો વિડીયોને પૂરેપૂરો જોજો। અને આજે આપણે દેખાડશું બે ભેંસો આપણા ફાર્મની તૈયાર છે, હાલ 4-5 દિવસની અંદર વ્યાઈ જશે। તો વિડીયોને પૂરો જોજો અને જે કોઈ ભાઈ નવા હો તો એકવાર શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। એક ત્રીજા વેતરની ખડેલી છે અને એક 5મા વેતરની મોટી ભેંસ છે। તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો। બંને ભેંસો તમને બરાબર રીતે દેખાડીશ, બંને ભેંસોની હું સારી રીતે માહિતી પણ આપીશ। તો આપણે વિડીયોને સ્ટાર્ટિંગ કરીએ। તો મિત્રો ત્રીજા વેતરની જે ખડેલી છે એ છે આપણી આ ખડેલી। તો મિત્રો આ છે આપણા ત્રીજા વેતરની ખડેલી। પહેલાં તો તમે એની સિંગ ક્વોલિટી જોઈ લો, એકદમ રાઉન્ડ સિંગ। અને મિત્રો કોઈ કારણોસર એ આપણા ફાર્મ ઉપર પૂંછનું કોઈ રોગ થઈ ગયો હતો એટલે એ બાંડી થઈ ગઈ છે। બાકી મિત્રો એની અટર ક્વોલિટી તમે જુઓ, થોડીક મિત્રો ઉગતી નથી, એટલે બરાબર રીતે હું કોશિશ કરીશ દેખાડવાની। મિત્રો ઘણા ટાઈમ પાછળ વિડીયો આવ્યો એટલે આપણે એક આ મોર પણ વિયાઈ ગઈ અને એક આપણી મોટી મોર પણ હાલ વિયાઈ ગઈ। 2 થી 3 ભેંસોનો મિત્રો વિયાણ થઈ ગયો, એ હું તમને ન દેખાડી શક્યો, કારણ કે હાલમાં હું ભેંસો ચરવા માટે જઈ ન શકતો હતો। તો આજે આવ્યો એટલે મિત્રો આજે તમને આપણા ફાર્મની 2 ભેંસો સારી એવી તૈયાર છે એ દેખાડવાની કોશિશ કરું। તો મિત્રો આપણે ખડેલીને બહાર કાઢશું। તો મિત્રો બંને ભેંસો એક સાથે છે, તો એ હું બંનેને તમને વિડીયોના માધ્યમથી દેખાડું। બંને ભેંસો હાલ અત્યારે તૈયાર જ છે, અઠવાડિયા દિવસથી પહેલે વ્યાઈ જશે। તો પાછળથી પણ મિત્રો બંને ભેંસોને તમે અડર ક્વોલિટી જુઓ। અને આ છે મોટી ભેંસ, તો મોટી ભેંસનું પણ મિત્રો તમે અડર ક્વોલિટી જુઓ, એકદમ સારી। અને મોટી ભેંસની મિત્રો આમાં એક પાડી છે આગલા વર્ષની, એ પણ હું તમને દેખાડીશ। તો મિત્રો એક સારી કોમેન્ટ પણ કરી નાખજો। ખડેલી મિત્રો ત્રીજા વેતરની છે અને મોટી ભેંસ 5મા વેતરની હશે। તો મિત્રો ખડેલીની તમે સિંગ ક્વોલિટી પણ જુઓ, એકદમ રાઉન્ડ સિંગ। અને અડર ક્વોલિટી પણ મિત્રો એકદમ સારી છે, પણ થોડીક ખડેલી મિત્રો ભડકે છે, કારણ કે જ્યારે આપણે મૂકી હતી ત્યારે મિત્રો કોઈ કારણોસર આપણે દવા કરાવી હતી ભેંસની પૂંછડા માટે, એટલે થોડીક બેહી ગઈ છે। તેમ છતાં પણ હું મિત્રો કોશિશ કરું તમને અડર ક્વોલિટી દેખાડવાની। તો મિત્રો જુઓ એની અડર ક્વોલિટી, એના ગેપ, આંચરમાં જે ગેપ છે એ તમે જુઓ વ્યવસ્થિત રીતે। અને એની અડર ક્વોલિટી પણ મિત્રો એકદમ લાજવાબ અડર ક્વોલિટી છે અને સારી એવી ખડેલી। પછી મિત્રો હું મોટી ભેંસ પણ બરાબર રીતે દેખાડું, પણ પહેલે તમે ખડેલી જુઓ। હજુ 5-6 દિવસ આરામથી લઈ લેશે ખડેલી। તો હું સાઈડમાંથી પણ દેખાડવાની કોશિશ કરું। થોડીક મિત્રો ખડેલી બિયાઈ છે એટલે વિડીયો બનાવવાની થોડીક ઓછી મજા આવે, કારણ કે તમને બધાને હું જે વસ્તુ દેખાડવાની કોશિશ કરતો હું એ બરાબર રીતે હું તમને ન દેખાડી શકું, કારણ કે ખડેલીને આપણે જ્યારે લાસ્ટમાં મૂકી હતી ત્યારે મિત્રો એની પૂંછડાની દવા કરાવી હતી, તેના માટે એ થોડીક બેહી ગઈ છે। અને આની મિત્રો એક ખડેલી છે, આપણે બંનેની અંદર અત્યારે જે ખડેલી મૂકી છે ચરવા માટે એનામાં પણ મૂકેલી છે। બાકી તો મિત્રો અડર ક્વોલિટી તમારી નજરની સમક્ષ છે, જો એની અડર ક્વોલિટી એકદમ સારી અને એકદમ સારી મિત્રો દૂધવાળી ભેંસ છે। આપણે મિત્રો આપણા ફાર્મ ઉપર 17 થી 18 લીટર આ ભેંસનું મિલ્કિંગ કરેલું છે। અને મિત્રો તમે ઘણા બધા વિડીયો જોતા હશો તો એનામાં ઘણા લોકો કહેતા હોય છે કે 20-20 લીટર ભેંસો દૂધ આપે છે। કદાચ મિત્રો આપતી હશે, પણ આપણા ફાર્મ ઉપર મિત્રો આપણે જ્યાં સુધી મિલ્કિંગ કરેલું છે ત્યાં સુધી 18 થી 19 લીટર વાળી જ વધારેમાં છે મિત્રો। એનાથી ઉપર કોઈ આજ દિવસ સુધી આપણે મિલ્કિંગ નથી કરેલો। તમે કદાચ વિડીયો જોતા હશો તો તમને ખબર જ હશે। અમુક માણસો તો મિત્રો ડાયરેક્ટ કહી જ દેતા હોય છે કે આ ભેંસ 20 લીટર દૂધ આપે છે, આ 18 લીટર આપે છે। તો મિત્રો કાંઈક ભેંસમાં પણ હોવો જોઈએ કે 17 ને 18 લીટર ભેંસ દૂધ આપતી હોય તો એને આપણે અડર ક્વોલિટી જોઈએ તો આપણે એકવાર લાગવું પડે કે ના આ ભેંસ આપી શકે। અને મિત્રો આ ભેંસનું તમે જ નક્કી કરજો એની અડર ક્વોલિટી જોઈને। આપણે કોઈ પણ મિત્રો વધારાની વાત કરવાની નથી, કારણ કે ભેંસ પોતે જ જાતે જ કહી દે છે કે આ ભેંસની અંદર આટલો દૂધ હશે આરામથી। હાલ તો મિત્રો ગાભણ છે, 5-6 દિવસની અંદર વ્યાઈ જશે।
જ્યારે પણ મિત્રો વ્યાસે ને મારી પાસે ટાઈમ હશે ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી દેખાડીશ. એક મિત્રો હું મિલ્કિંગ વિડીયો નથી બનાવી શકતો એનું કારણ છે કે મિત્રો મિલ્કિંગ ટાઈમ ઉપર આપણે જ્યારે હોઈએ ત્યારે કોઈ આપણો મોબાઈલ પકડે એવો ન હોય, કારણ કે મોબાઈલ પકડાય તો આપણે મિલ્કિંગ વિડીયો પણ બનાવી શકીએ. અને મિત્રો હવે તો તમને હું મોટી જે ભેંસ કીધો તો એ દેખાડું. તો એ ભેંસ પણ મિત્રો એકદમ સારી, થોડીક ઉંમરમાં મોટી છે, મોટી તો નથી મિત્રો 5 વેતર કંઈ વધારે મોટી ન કહેવાય. અને મિત્રો આ છે આપણી તાલી. તાલી પણ મિત્રો બિલકુલ તૈયાર જ છે, 5-6 દિવસની અંદર એ પણ વ્યાઈ જશે. તો મિત્રો હું ધાલીની પણ અડર ક્વોલિટી તમને દેખાડી દઉં. તો પાછળથી પણ મિત્રો જુઓ કેટલો ગેપ છે એનો, અને એકદમ સારી અડર ક્વોલિટી વાળી. અને મિત્રો એની જે ધાલીની ખડેલી છે એ પણ હું તમને દેખાડું. તો મિત્રો ધાલીનું પહેલાં તમે આગળથી અડર ક્વોલિટી એની જોઈ લો. એકદમ સારી અડર ક્વોલિટીની ભેંસ અને એકદમ સારી દૂધવાળી ભેંસ મિત્રો. બાકી મિત્રો અત્યારે વરસાદની સિઝન છે એટલે થોડોક મારે ભેંસોમાં જવાનું ઓછું થાય છે. અને હું ધાલીની ખડેલી મિત્રો દેખાડું તમને, પાડી આગલા વર્ષની. તો મિત્રો આ છે ધાલીની. તો એની પર તમે જુઓ એકવાર, સિંગ ક્વોલિટી એકદમ સારી. અને મિત્રો ઉંમર પણ ઘણી બધી નથી, 13 થી 14 મહિના લગભગ હશે. આ વખતે પાછો તૈયાર છે, ને આ વખતે પણ લાખિયા બુલની અંદર છે કાપડ. મિત્રો હું તમને લાખિયા બુલનું અને ભૂરા બુલનું હજી સુધી રિઝલ્ટનો વિડીયો નથી દેખાડી શક્યો, કારણ કે મિત્રો ટાઈમિંગ પ્રોબ્લેમ છે. આપણે જ્યારે આપણા ફાર્મ ઉપર બચ્ચા બધા હોય છે ત્યારે મિત્રો જ્યારે ફાર્મ ઉપર પહોંચવાનો ટાઈમ થાય ત્યારે મિત્રો સામે મિલ્કિંગનો ટાઈમ થઈ જાય, એટલે હું એ વિડીયોની કોશિશ કરું છું કે જ્યારે પણ મિત્રો ટાઈમ મળશે એ પ્રમાણે હું તમને વિડીયો બનાવીને દેખાડી દઈશ. અને હમણાં હાલમાં અત્યારે બચ્ચા મિત્રો આવેલા છે, લાખિયાના પણ 3 આવેલા છે, અને આપણા જે ભૂરો બુલ છે એના પણ 3 બચ્ચા આવેલા છે. તો મિત્રો ભૂરો બુલ પણ તમે જુઓ, અને લાખિયાને પણ એકવાર હું તમને દેખાડી દઉં. અને મિત્રો હાલમાં વિડીયો આપણા ન બન્યા ત્યાં સુધી મિત્રો 3 ભેંસો વ્યાઈ ગઈ, 2 આપણી મોર વ્યાઈ ગઈ, અને એક મિત્રો મોટી વાધાઈ આપણી એ પણ વ્યાઈ ગઈ. તો મિત્રો મોરનો આવ્યો છે પાડો, વાધાઈનો પણ આવ્યો છે મિત્રો પાડો, અને મોટી મોરનો પણ મિત્રો આવ્યો છે પાડો. 3 ભેંસોના પાડા જ આવેલા છે. તો મોટી વાધાઈ એકવાર હું તમને દેખાડી દઉં. તો મિત્રો આ છે આપણી મોટી વાધાઈ. તો મોટી વાધાઈને પણ મિત્રો હું અડર ક્વોલિટી દેખાડું. હમણાં સુધી મિત્રો લાસ્ટમાં મિલ્કિંગ આપણે કરાવેલી છે, એનો પણ મિત્રો કેટલો રેકોર્ડ આવ્યો છે એ તો હજી ડૉક્ટર સાહેબે નથી કીધું. જ્યારે પણ આવશે ત્યારે હું તમને એકવાર જરૂર જણાવીશ. મિત્રો હમણાં સુધી મિલ્કિંગ ચાલુ હતો, વાધાઈને ખાલી મિત્રો 20 દિવસનો આરામ મળ્યો છે. તો આગળ જતાં તો મિત્રો એની અડર ક્વોલિટી એકદમ સારી થશે. હમણાં મૂકેલી હોય ભેંસ તો એના ઉપરથી તમે થોડોક તો અંદાજો લગાવી જ શકો કે ભેંસને થોડોક તો મિત્રો આરામ જરૂરી હોય, અને વાધાઈને બિલકુલ આરામ મળ્યો જ નથી. તેમ છતાં પણ મિત્રો વાધાઈની તમે અડર ક્વોલિટી જુઓ. બાજુમાં આપણી કૂંજ છે, કૂંજ પણ મિત્રો 1 મહિનામાં તૈયાર થાય છે. તો એ આપણે અલગથી વિડીયો બનાવશું કૂંજનું. બાકી બધી મિત્રો ભેંસો અત્યારે આરામથી ઊભેલી જ છે, કારણ કે આપણા ફાર્મ ઉપર થોડોક કીચડ અને ગારો વધારે છે, તેના કારણે અત્યારે અહીંયા કને આરામ વધારે મળતો હોય છે. એટલા માટે આરામથી બધી ભેંસો થોડી વારમાં બેસી જશે. કોઈક ભેંસો ઊભી છે. મિત્રો જે કોઈ ભાઈ નવા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને આગળ શેર કરજો, એટલે બધા મિત્રો સુધી વિડીયો પહોંચી શકે, અને બધાને જોવાનો મિત્રો મોકો પણ મળતો રહે. આપણે આવા સારા વિડીયો બનાવતા રહીશું. હજી તો આપણી ભેંસો ઘણી બધી વ્યાવાની છે. જે પ્રમાણે મિત્રો ભેંસો વ્યાશે એ પ્રમાણે આપણે વિડીયો બનાવશું. થોડોક મિત્રો ટાઈમિંગના કારણે હું વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ નથી દેખાડી શકતો, કારણ કે હમણાં પણ આપણે 3 ભેંસો વ્યાઈ ગઈ, તો એનો પણ વિડીયો આપણે નથી બનાવ્યો. આ 2 ભેંસો વ્યાવાની છે, એની પાછળ મિત્રો એક આપણી ઢેલ ભેંસ છે, એ પણ વ્યાવાની છે. તો હું એકવાર ઢેલને પણ તમને દેખાડી દઉં. તો ઢેલ પણ અત્યારે હાલ તૈયાર થાય છે. તો મિત્રો આ છે આપણી ઢેલ પણ હાલ મિત્રો તૈયાર થાય જ છે.
એ પણ 10 થી 15 દિવસની અંદર વ્યાઈ જશે. તો મિત્રો એ જ્યારે વ્યાશે ત્યારે આપણે અલગથી વિડીયો બનાવશું. આજે તો વિડીયો આપણે બનાવ્યો એટલે હું તમને દેખાડવાની કોશિશ કરી. બાકી આ છે આપણી રાંજી તો વ્યાઈ ગઈ, એનો ઘણો ટાઈમ થઈ ગયો હવે. મિત્રો ઘણા બધા મિત્રો મારા વિડીયોની કદાચ રાહ જોતા હશે, કારણ કે આપણે વચમાં તો મિત્રો ટાઈમિંગ કરી નાખી હતી વિડીયોની. એક દિવસ મૂકીને એક દિવસ આપણે વિડીયો અપલોડ કરતા હતા. પછી આપણે ભેંસોમાં થોડોક આવવાનું થયો ઓછો, તેના માટે વિડીયો ન બનાવી શક્યા. તો મિત્રો ફરીથી આપણે એ જ કોશિશ કરવાની છે કે તમને હું મારી ભેંસો અથવા તો બીજા કોઈની ભેંસો સારી હું દેખાડું. આ છે મિત્રો આપણો લાખીઓ. તો મિત્રો ભૂરાને થોડી કોઈ જાતની તકલીફ પડી ગઈ છે, એટલે ભૂરો બિલકુલ ઝાંખો પડી ગયો છે અને લાખીઓ અત્યારે ફૂલ તેજમાં છે. અત્યારે પણ મિત્રો જે આગલા વર્ષની 1-2 ભેંસો રહી ગઈ હતી બાકીમાં, એ અત્યારે હાલ ગાભણ થઈ ગઈ છે. અને લાખીઓ મિત્રો અત્યારે 2 દાંતે છે, કદાચ વિડીયોની અંદર તમે જોઈ શકો છો. એના દાંત પણ હું તમને દેખાડી દઉં. લાખીની ઉંમર પણ બિલકુલ હજી ઓછી છે અને દાંત પણ હજુ 2 જ કર્યા છે. લાખી અને ભૂરે પણ 2 જ દાંત કર્યા છે અને લાખીએ પણ 2 જ દાંત કર્યા છે. તો મિત્રો ખાસ એવી કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો. અને મિત્રો હવે ટેલ જોઈ લો એકદમ બરાબર રીતે. તો ટેલને પણ મિત્રો કીધું તમને 10 થી 15 દિવસની અંદર વ્યાઈ જશે. મિત્રો અંડર ક્વોલિટી તો હજી બનાવશે. અને આ છે આપણી હાલી છે અને 5 આંચર છે. બાકી મિત્રો કોમેન્ટ કરજો એટલે મને વિડીયો બનાવવાની થોડીક વધારે મજા આવે. અને હું કોશિશ કરતો રહીશ કે મિત્રો હું તમારા સુધી વિડીયો પહોંચાડી શકું ડેલીના. અને હવે આપણે બંનેમાં ખડેલી આપણી જોવા જશું, એટલે એનો પણ એક સારો વિડીયો બનાવશું. જો ટાઈમિંગનો અભાવ નહીં હોય ને મિત્રો બરાબર રીતે ખડેલી જો આપણને જોવા મળશે તો આપણે સારી રીતે એનું વિડીયો બનાવશું કે આપણે મૂકી અને પાછળ મિત્રો ખડેલીઓમાં કેટલો બદલાવ આવ્યો. બાકી તો મિત્રો અત્યારે બધી ભેંસો એકદમ આરામથી ઊભેલી છે, કારણ કે આપણે ફાર્મ ઉપર થોડો કીચડ વધારે થઈ ગયો છે વરસાદના કારણે. અને અત્યારે વરસાદની સિઝન છે એટલે મિત્રો ભેંસોને તમે ગમે એ જગ્યા ઉપર બાંધો એટલે ભેંસોની તમને ખબર જ હોય કે એને કીચડમાં વધારે મજા આવતી હોય છે. અને અત્યારે પણ હાલ મોસમ છે વરસાદ જેવો જ, તો એ પણ તમે જુઓ. અને અત્યારે ટાઈમ થયો છે મિત્રો 2:30 વાગ્યા છે. બધી ભેંસો આરામથી ઊભેલી છે. તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો આજના વિડીયોની અંદર. અને જે કોઈ ભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી એક વિડીયો બનાવશું આપણે સારામાં સારો. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. જે કોઈ ભાઈ સબસ્ક્રાઈબ ન કર્યો તો એકવાર કરી નાખજો, જેથી કરીને તમને સારી આપણા ફાર્મની ભેંસો તમને જોવા મળતી રહે. અને બીજે પણ મિત્રો ટાઈમિંગ હશે મારા પાસે ને હું વિડીયો બનાવતો રહીશ, તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ. તો આજનો મિત્રો વિડીયોને આપણે કરીએ પૂર્ણ. સારી એવી કોમેન્ટ કરી નાખજો.